હાથ લાવો તમારો. પલ્સ બરોબર નથી, કબજિયાત છે તમારે. હા, તમને કેમ ખબર? ટોયલેટમાં બહુ ગંદી વાસ આવે છે. ફ્લશ કેટલી વાર કરવું પડે? હા, બહુ જ આવે છે. ફ્લશ એકવાર. આના કારણે તમે લો એનર્જી ફીલ કરતા હશો અને ઉઠવા બેસવામાં ગોઠવણ, કમર અને પગના તળિયા દુખતા હશે. હા, હું આના માટે જ તો આવ્યું. તમારી જઠરની અગ્નિ બરોબર નથી. પહેલા આપણે તમારી પાચન ક્રિયા પર કામ કરીશું. દવા થોડી કડવી આવશે. તમને ગેસ એસિડિટી કેવી થાય? હા, બહુ જ થાય. સવારે ક્યારે ઉઠો છો? સવારે 11:30. વહેલા ઉઠતા જાવ. વહેલા સવારે 7 વાગે ઉઠી જવાનું. રાત્રે 2-3 વાગ્યા સુધી જાગવા નથી. 11 વાગે સુઈ જવાનું. જમવાનું કેટલા વાગે લ્યો? બપોરે 3 વાગે ને રાતે 10 વાગે. એટલે રાક્ષસો બપોરે 12 વાગે ને સાંજે 6 વાગે ખાઈ લેવાનું. દિવસ દરમિયાન જ ખાવાનું. સૂરજ આથમી જાય પછી કાંઈ ખાવાનું નહીં. ગર્લફ્રેન્ડનો ફોન જ રાત્રે 11 વાગે આવે, 2:30 વાગ્યા સુધી વાત કરે. આવા શેડ્યુલમાં હાલીશ તો મારું બ્રેકઅપ થઈ જાય. આ પાવડર આપો. જમ્યા પછી 1 ચમચી અને આ 2 ગોળી જમ્યા પહેલા. દવા થોડી કડવી આવશે પણ સારું થઈ જશે. 15 દી પછી બતાવી જાવ. 15 દિવસમાં મારી જિંદગી કડવી થઈ જાય.